વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 14 સંભાવનામાં સ્વાધ્યાય 14.1 નો 8મો અને 9મો દાખલો જોઈશું। તો અહીં જુઓ, આપણને 8મો દાખલો આપેલો છે કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે। થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે। બહાર કાઢેલો દડો લાલ હોય અને બીજું લાલ ન હોય તેની સંભાવના કેટલી? એટલે એક થેલો છે, થેલામાં 3 લાલ દડા નાખેલા છે, 5 કાળા દડા નાખેલા છે। તો હવે થેલામાં એક દડો એમાંથી યાદચ્છિક રીતે એટલે એમ મેળ કે જોયા વગર એમને એક દડો આપણે લઈએ તો એ એક દડો કાઢવામાં આવે તો એ પહેલો લાલ હોય એની સંભાવના શોધવાની અને બીજું લાલ ન હોય એની સંભાવના શોધવાની। તો અહીં પહેલાં તો આપણે કુલ સંખ્યા લખવાની, કુલ પરિણામની સંખ્યા। તો અહીંયા 3 કેવા દડા છે? 3 લાલ દડા છે, 3 લાલ દડા છે ને 5 કેવા દડા છે? કાળા દડા છે। તો 3 લાલ દડા અને 5 કાળા દડા, 3 ને 5 કેટલા થશે? 8। એટલે 8 કેવા થઈ જશે? કુલ દડા। 8 બરાબર શું થઈ જશે? કુલ દડા। એટલે જે કુલ દડા હોય આપણે શું મળી જાય? કુલ પરિણામ થઈ જશે। કે અહીંયા તમે જોશો કે એક થેલા હતા, થેલામાં 3 લાલ દડા, એટલે આપણે 3 લાલ દડા અને 5 કાળા દડા, 5 કાળા દડા, તો એટલે કુલ કેટલા દડા થયા? 8 દડા થયા। એટલે કુલ પરિણામ આપણા છે, કુલ પરિણામની સંખ્યા થઈ જશે, કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 8 થઈ જશે। 8 દડા છે એટલે પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 8 થઈ જશે। 8 અલગ અલગ રીતે દડા મળી શકે એટલે 8 આપણા પરિણામની સંખ્યા થઈ જશે। હવે આપણે આમાં ઘટના એ, તો ઘટના એ શું આપેલી છે? પહેલું લાલ હોય એટલે આપણે પહેલું લખી દઈશું ઘટના એ, કે ઘટના એ બરાબર શું થઈ જશે? કે દડો લાલ હોય, આપણી ઘટના 1 થઈ ગઈ। હવે ઘટના એ દડો લાલ હોય તો હવે એમાં આપણે ઘટના એ ના શક્ય પરિણામ લખશું, ઘટના એ ના શક્ય પરિણામ। તો હવે લાલ હોય તો એના કેટલા પરિણામ મળી શકે? એટલે કુલ કેટલા લાલ દડા છે? એટલે ઘટના એના શક્ય પરિણામ, તો દડો લાલ હોય તો કુલ કેટલા લાલ દડા છે? 3 દડા છે। એટલે લાલ દડાના કેટલા થઈ જશે? ઘટના એના શક્ય પરિણામ કેટલા થઈ જશે? 3। કેટલા દડા છે લાલ? 3, એટલે શક્ય પરિણામ 3। એકદમ સરળ। હવે પછી P ઓફ A માટે ઘટના P ઓફ A, ઘટના A ની સંભાવના શું થઈ જશે? ઘટના A ના શક્ય પરિણામ, ઘટના A ના શક્ય પરિણામ છેદમાં એના કુલ પરિણામ, ઘટના એના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ। તો હવે જોશો શક્ય પરિણામ આપણને કેટલા આપેલા છે? 3 આપેલા છે, એટલે 3 લખી દઈએ અને કુલ પરિણામ કેટલા થઈ જશે? કુલ પરિણામની સંખ્યા 8, એટલે 3 ના છેદમાં 8। શક્ય પરિણામ એટલે દડો લાલ હોય એની સંખ્યા કેટલા? 3 અને કુલ પરિણામ, કુલ કેટલા દડા છે? 8 દડા, એટલે 3 ના છેદમાં 8। આગળ ભાગ નહીં ચાલે, આપણે સંભાવના મળી ગઈ એટલે કે દડો લાલ હોય એની સંભાવના કેટલી થઈ ગઈ? 3 ના છેદમાં 8। એવી જ રીતે આપણને ઘટના બી, તો ઘટના બી આપણને શું આપેલી છે? ઘટના બી બરાબર, તો ઘટના બી શું છે? લાલ ન હોય તેની સંભાવના, એટલે લખશું ઘટના બી બરાબર દડો લાલ ન હોય। લાલ ન હોય એટલે લાલ સિવાયના જેટલા દડા હોય બધા જ આવી જાય। તો લાલ સિવાયના બધા જ દડા એટલે લાલ ન હોય તો કેવો હોય? દડો કાળો હોય। એટલે અથવા તો તમે આમ કરી શકો, કુલ 8 દડા છે, એમાંથી 3 લાલ છે, 8 માંથી 3 જાય એટલે 5 કાળા દડા, એટલે લાલ ગણવાના નહીં, લાલ સિવાયના ગણવાના, એટલે લાલ સિવાયના કયા? કાળા। એટલે એના શક્ય પરિણામ કેટલા થઈ જશે? 5 થઈ જશે। એટલે ઘટના બી ના શક્ય પરિણામ, ઘટના બી ના શક્ય પરિણામ કેટલા થઈ જશે? 5 થઈ જશે, કારણ કે 5 કાળા દડા છે જે તે લાલ નથી, એટલે ઘટના બી ના શક્ય પરિણામ કેટલા થઈ જશે? 5 થઈ જશે। તો હવે આપણને શક્ય પરિણામ મળી ગયા, કુલ પરિણામ મળી ગયા, એટલે હવે ઘટના બી ની સંભાવના એટલે P ઓફ B બરાબર શું થઈ જશે? ઘટના બી ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, ઘટના બી ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ। તો હવે જુઓ, ઘટના બી ના શક્ય પરિણામ કેટલા આપેલા છે? આપણને 5 આપેલા છે, કુલ પરિણામ 8 છે, એટલે 5 ના છેદમાં 8। આગળ ભાગ નહીં ચાલે, આપણને ઘટના બી ની સંભાવના મળી ગઈ। તો આ જુઓ, આપણા 8મા દાખલાનો જવાબ આવી ગયો, એકદમ સરળ છે। એના પછી આપણે 9મો દાખલો જોઈએ। તો હવે જુઓ, આપણને 9મો દાખલો આપેલો છે કે એક પેટીમાં 5 લાલ લખો,
5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલી લખોટી પહેલી લાલ હોય, બીજી સફેદ હોય, ત્રીજી લીલી ન હોય તેની સંભાવના. તો આમાં પણ આપણે આગળના દાખલામાં જેવી રીતે સંભાવના શોધી હતી એવી જ રીતે સંભાવના શોધવાની છે કે પેટીમાં 5 લાલ લખોટી છે એટલે આપણે લખીશું 5 લાલ લખોટી, બીજી 8 સફેદ લખોટી, 8 સફેદ લખોટી, પછી 4 લીલી લખોટી, 4 કેટલી લીલી લખોટી છે એટલે 4 લીલી લખોટી. એટલે હવે કુલ લખોટી કેટલી થશે? માટે કુલ લખોટી બરાબર કુલ લખોટી કેટલી થઈ જશે? કુલ લખોટી બરાબર કેટલી થશે? 5 8 ને 4 કેટલા થાય? 5 ને 8 13, 13 ને 4 કેટલા થઈ જશે? 17 થઈ જશે. કુલ લખોટીની સંખ્યા કેટલી થઈ જશે? 17 થઈ જશે. એટલે અહીંયા આપણને તમે જોશો કે આપણને કુલ લખોટીની સંખ્યા મળી ગઈ. હવે કુલ લખોટીની સંખ્યા એટલે કુલ પરિણામની સંખ્યા, એટલે આપણે લખીશું કુલ પરિણામની સંખ્યા બરાબર પરિણામની સંખ્યા બરાબર કેટલી થઈ જશે? 17. 17 લખોટી છે એટલે 17 અલગ અલગ પરિણામ મળી શકે છે. હવે કુલ પરિણામની સંખ્યા મળી ગઈ. હવે એના ઉપરથી ઘટના એ શોધીએ. ઘટના એ બરાબર ઘટના એ એટલે આપણું જે પહેલું હતું એ કે પહેલું શું પૂછેલું છે કે લાલ હોય લખોટી લાલ હોય એની સંભાવના, એટલે ઘટના એ બરાબર લખોટી લાલ હોય. તો હવે આપણે લખશું ઘટના એ ના શક્ય પરિણામ. ઘટના એ ના શક્ય પરિણામ બરાબર તો લખોટી લાલ હોય એના શક્ય પરિણામ કેટલા થઈ જશે? તો એના કેટલા લાલ લખોટી છે? 5, એટલે એના શક્ય પરિણામ થઈ જશે 5. માટે P ઓફ A ઘટના એના સંભાવના બરાબર શું થઈ જશે? શક્ય પરિણામની સંખ્યા, શક્ય પરિણામની સંખ્યા છેદમાં શું આવી જશે? કુલ પરિણામની સંખ્યા. શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. એટલે શક્ય પરિણામ કેટલા હતા? અહીંયા ઘટના એ લાલ લખોટી કેટલી છે? 5. શક્ય પરિણામની સંખ્યા 5 અને કુલ પરિણામ 17, એટલે 5 ના છેદમાં 17. ભાગ છેદ નહીં ચાલે એટલે આપણે ઘટના એની સંભાવના થઈ જશે 5 ના છેદમાં 17. હવે એના પછી બીજું પૂછેલું છે કે ઘટના બી. ઘટના બી તો ઘટના બી બરાબર શું છે? ઘટના બી બરાબર આપેલું છે સફેદ હોય લખોટી સફેદ હોય તેની સંભાવના, એટલે આપણે લખશું લખોટી સફેદ હોય. તો હવે લખોટી સફેદ હોય એટલે શું થઈ જશે? ઘટના બી ના શક્ય પરિણામ. ઘટના બી ના શક્ય પરિણામ બરાબર શક્ય પરિણામ બરાબર ખાલી જગ્યા બરાબર કેટલા થઈ જશે? ઘટના બી ના શક્ય પરિણામ કેટલી સફેદ લખોટી છે? 8, એટલે ઘટના બી ના શક્ય પરિણામ 8 થઈ જશે. હવે ઘટના બી ની સંભાવના P ઓફ E B બરાબર શક્ય પરિણામની સંખ્યા, શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામની સંખ્યા તો શક્ય પરિણામ કેટલા છે? 8, એટલે 8 ના છેદમાં કુલ પરિણામ કેટલા છે? 17, એટલે 8 ના છેદમાં 17 એ આપણને ઘટના બી ની સંભાવના મળી જશે. હવે એના પછી ત્રીજી ઘટના આપણને અહીં આપેલી છે. કઈ છે ત્રીજી ઘટના? કે ઘટના સી. આપણે ત્રીજી ઘટનાને નામ આપી દઈએ ઘટના સી. તો હવે ઘટના સી છે તો એ ઘટના સીમાં આપણને આપેલું છે કે લીલી ન હોય તેની સંભાવના કેટલી? લીલી ન હોય. આમાં ધ્યાન દેજો કેવી છે? લખોટી લીલી ન હોય એની સંભાવના શોધી છે. લીલી ન હોય તો અહીંયા આપણને લીલી લખોટી છે એ આપણે શું કરશું? કુલ લખોટીમાંથી બાદ કરી દઈશું. એટલે કુલ લખોટી કેટલી છે? 17. એમાંથી લીલી ના હોય એટલે લીલીને બાદ કરી દેવાની, એટલે બાકીની મળી જાય આપણને લાલ ને સફેદ. એટલે 17માંથી 4 જાય કેટલી વધે? 13. અથવા તમે આમ પણ કરી શકો લાલ લખોટી ને સફેદ લખોટી. 5 ને 8 કેટલા થાય? 13. એટલે કેટલા થઈ જશે? આપણી જે લીલી ન હોય એવી એના સિવાયની લખોટી એટલે લાલ અને સફેદ લખોટી, એટલે એ કેટલી થઈ જશે? 13 થઈ જશે. એટલે આપણે લખીશું ઘટના સી બરાબર લખોટી લીલી હોય. લખોટી લીલી હોય. હવે એના શક્ય પરિણામ છે એ કેટલા થઈ જશે? 13. એટલે આપણે લખી દઈશું ઘટના સી ના શક્ય પરિણામ બરાબર 13. શક્ય પરિણામ બરાબર શું થઈ જશે? 13 થઈ જશે. હવે આપણે P ઓફ C ઘટના C ની સંભાવના બરાબર શું થઈ જશે? શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. શક્ય પરિણામની સંખ્યા છેદમાં
કુલ પરિણામની સંખ્યા તો શક્ય પરિણામની સંખ્યા આપણને કેટલી આપેલી છે? 13 આપેલી છે. એટલે અહીંયા 13 લખી દઈશું અને છેદમાં કુલ પરિણામ કેટલા છે? 17. એટલે 13/17 ઘટના સી કે લખોટી અહીં લીલી ન હોય, મારું ભૂલ છે. કેટલી આવશે? લીલી ન હોય એની સંભાવના શોધવાની છે. એટલે ઘટના સી લખોટી લીલી ન હોય એની સંભાવના 13/17 થઈ જશે. આ જોવો આપણને ઘટના એ, ઘટના બી અને ઘટના સી ત્રણેયની સંભાવના મળી ગઈ. અહીં આપણો જે પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 9 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.